તો ગાઈસ આપણે કેક ઓપનિંગ થઈ ગઈ છે. આ જો મોન્ટુડી લખાવ્યું છે. હેપી બર્થડે ટુ યુ ભાઈ. નમસ્કાર વાલા, રાજ્યને ચોટાડવાનું પણ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ અત્યારે પાછો જોઈ રહ્યા છો તમે. ઉપરે દીધું દીધું વાગી રહ્યા 10 વાગવા આવી ગયા છે. સિસ્ટરનો બર્થડે છે એટલે મિત્તલ સિસ્ટરનો બર્થડે છે. તો જો તમે અત્યારે તૈયારી ચાલી રહી છે બરાબર. ધડ જે ડેકોરેશન ચાલુ છે આપણા બરાબર તૈયારી ચાલી રહી છે બરાબર. તો ચલો આ બ્લોગ આપણે સ્પેશિયલ મિત્તલ સિસ્ટરનો બર્થડે માટે જવાનો છે. તો સેલિબ્રેશન આપણે કરીએ છીએ બરાબર. બર્થડે ટુ યુ બર્થડે સિસ્ટર બીજું બધા આવ્યા છે બધા બરાબર. બસ આગળ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. હેપી બર્થડે ટુ યુ બસ રાજી આવ્યો. ચલો હેડો તગારામ પોણી કાઢો. હા બસ કેક કાપ દિયો. ચલો બસ. કાંઈ જ ડેકોરેશન ચાલી રહ્યું છે અમારે. આ જો ડેકોરેશન જેનો બર્થડે છે એ જ ડેકોરેશન કરે છે. ચલો ઉતાવળ કરજો. મમ્મી બોલાવજે. એ ભાઈ ઉતાવળ કરો. તો ગાઈસ આપણે કેક ઓપનિંગ થઈ ગઈ છે. આ જો મોન્ટુડી લખાવ્યું છે. क्या बात कर ચલો ત્યારે બધા આવી ગયા છે. સિસ્ટર બોનલા ને જીજુ ને બધા છે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. લ્યો હેપી બર્થડે ટુ યુ. ચલો આમાં ને ઉઠો તો હે આમાં ના ઉઠો ના વારો આવે ત્યારે ઉઠ કરી દે ફટકે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. બાઈ કઈ દીધી ના બાઈ એવું સકો લાજ્યું છે નવું લાજી હતી. ઓ વાડે કરે કપ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. લે મને કપાઈ જાય અને સબ લે દીધો. મામા ફોટો પાડી. મામા બોલાવે અલા ગમ મામા ફોટો હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. એ લાઈટ બંધ કર્યો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. એ જોરા પાડ ફૂક દે. લાઈટ ચાલુ કરી દે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. માય એવા જો ફાઈન કેમનું કેવું એમાં ખાઈ ખબર મોઢું લટકે. હેપી બર્થડે માય ફોઈ. બસ એવું કાપ. ગાઈસ આજ મોન્ટુ ને ખાવાનું શું જો ગાઈસ હેડો લે આપા બ્લેક ક્રીમ થી લખવામાં આવ્યું છે. એ ઉપર છોડવાના ઉપર છોડવાના. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ લેજો હવે, લેજો. હેપી બર્થડે ટુ લેજો લ્યો મય નહીં જોવાનો ફોટો હવે પડે. જો ગાઈસ સ્પેશિયલ ચપ્પુ લઈને આવી છે આજે. વિજાપુર થી લાવી છે ને તું. લાંબે ચલો ગાઈસ હવે મમ્મીને આ બાજુ આવતા હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. અલા ફોટો એમ રાખે. મેં આજ વિડીયો મેં યાર મેં આજ વેટ એક મિનિટ હો ચાલુ કરું. ऐसे कुछ ज्यादा नहीं हो गया ચાલો અરે યાર ટચ નહીં થતું યાર. હવે કાલે કરે જા. આ ફૂલ કોણ ખાવાનું છે ભાઈ? માજી ખાવાને હારો હેલો બરોબર. આપણે ફૂલ ની ક્રીમ ની હગો હટાવી દેવાનો એકાનો ના પોણ ને થેલ્લા લાગનો નહીં ખરો કે ટીકુ ચાલજો. એ તાર ના હારે હે માથે ઉડું થઈ ગયો. ખવડાવો. ઈવાસી બગડતી નથી. લે હાઈ રો
મોડે લ્યો હા એમ લગાવણા નહીં મોડે હો હું વિડિયો ઉતારું છું ને બીજું ફોટા પાડો લે જીજુ આવી ગયા બોલસુરી મંટા ટુ યુ એમ તારે બોલ હેડ જલ્દી તું તું બોલ જાય તને સમજો કડી હસી અસલ બોલતો રેવા લે કે બેટા લે એમ કરીને ટુ યુ કરકે માછી લે લ્યો તું કરા નહીં મમ ને અચ્છી કા બેટુ મમ મસ્ત લાગે ચોકેટ બેટી નહીં ખા લાવે ઉપાસ છે ચોકેટ લે ચોકેટ નહીં क्या बात कर रहे મોડે ને અડારો મોડે ને મનાઈ હે લ્યો માથા બોલાવે ના હું વિડિયો ઉતારો લ્યો આખો આખો જ ને આખો આખો ઉપાસ છે એમ કહી દો પણ તમે વાત હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ના થતી જો કે લે હવે પડે પાછું માર ગાઈસ આજે સિસ્ટર નો બર્થડે છે અને આજે સિસ્ટર ને લગભગ બસ 48 વર્ષ જેવા થયા છે 38 ઘંટા 38 કે હા વડોદરી 38 વર્ષ થયા મને 28 વર્ષ ફોટો ન પડે હે લે તો સાગર નો બર્થડે છે અને સાગર ને આજે કેટલા વર્ષ આજે 18 પૂરા થયા ને 18 વર્ષ પૂરા થઈ ગયા અને કોંગ્રેચ્યુલેશન 19મું રનિંગ ચલો ગાઈસ હવે કેક કટિંગ થઈ ગયું છે બધાને અને જોવા તમે હવે ભાગ પડી ગયા છે હાટો હાટ સિસ્ટર ને બે હાથ દીધા હાટો હાટ ભાગ કરવા તો ચલો હેપી બર્થડે ટુ યુ એક લઈ જાન દઈ જોઈએ આમ મેં દિવાળી જાન દઈ જાય મોન્ટુ સિસ્ટર માટે હિના સિસ્ટર લઈને આવ્યા છે ચોદીનું બ્રેસલેટ એ પાછું નકલી સોરી સોદીનું ને હું પેલો સોદીનું બોલ્યો હા સોદીનું કડું લાવીશ ઇજ્જત વગરનું ગાઈસ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ અમાર હગીન જવે છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ગાઈસ તમને ખબર ના હોય લગભગ અત્યારે છે ને કલાક 2 થયા છે અને ચોદીનો ને હોનાનો ભાવ ઉતરી ગયો તારે ભાઈ આજે કે સોદીનો નામ ભાવ ઉતરી ગયો છે અને રાતો રાત ગાઈસ મને તો આમાં સમજાતું નહીં કોનો બર્થડે છે ને તો ગાઈસ મને કઈ ખબર નહીં પડતી બર્થડે કોનો છે લે વચ્ચે વાળો છે કે ભાઈ મમ્મી તાર તો ખોલતો નહીં ના ખોલેલું છે ફર કરી મંડાથી તો ઓટો આવળો પડે લાવસી કેવી લાગે મમ્મી જી પછી કેવું એ તારે જીવ કે તી સૂર્યવાન માન માં મમ્મી ગીત કાલે છે કેવું લાગે તમને ઉભરે છે તો હે હા ન હોય એમાં આખું પેલું કડડ પડે દેખાલો તે વાળતા ગાઈસ એમાં ચોકલેટ નહીં હા મમ્મી હાલો છો ચાલો ગીત બરાબર 430 રૂપિયા 300 400 500 600 ऐसा कुछ मिला 4800 जो सर ચાર્જિંગ બાજિંગ હવે વ્લોગર પાસે જો. જો કેવા લાગે આજે છે ને સુરકેશ જ લાવ જો કેવા લાગે સાડા જો પેલા સડા જો બાકી ગાઈસ ઓહો કહી દે ને આપણે કઈ બાજુ મળે છે એટલે ગાઈસ ને ખબર પડે લેવા જવાનું કેટલામાં લાવેલી લાજી કઈક મોગાઈ નહીં કે ગાઈસ એટલે આ સડાનો ઓમ ભાવ તો ઓનો લગભગ ના 20 થી 25000 નેવું હોય એટલો બધો છે. પણ ઓમ જોવા જઈએ ને તો આ તો મને 500 રૂપિયા આલ દેવાનું છે અમે તો જલ્દી કોમેન્ટમાં બતાવો અને તમારે જો જોઈતા જ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં લિંક
હવે ફટાફટ ડીએમ કરો. લેજો કેવું લાગે ગાઈઝ આજે કોનવાળ પર હુંજો પાછા રાત્રે હુંજો શાંતિથી હુંજો. તે મોન્ટુ પેલા જે મસ્ત જો ભૈયા હું હા કેવા લાગે ગાઈઝ કેવા લાગે છે બતાવજો. કોમેન્ટ કરજો કે गुजरात में क्या चल रहा है अभी એકલા પડે માડી में हाँ ગોળી घोड़ी माड़ी અને મેલડી સબ ચલતા હે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે જમવા બેસી ગયા છે ને જીજુને તો ભૂખ ને બેઠાતી છે ને આ ચાલુ થઈ ગયા છે. આપણે થાળી કંઈક અલગ છે સ્પેશિયલ છે અને આજે આપણે દાળ ભાત અને રોટલી જમવાનું રહેવાનું છે. ચલો બધા બેસી ગયા છે તો આ બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી લઈએ. સ્પેશિયલ મિત્તલ સિસ્ટરના બર્થડે માટે સેલિબ્રેશન માટે બનાવશું બરાબર. ચલો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ. તો વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો મળીએ એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય ટેક કેર.